સુરતમાં બકરીદના તહેવાર અગાઉ પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યોની સાથે લિંબાયત પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી। આ બેઠકમાં કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલા કન્ટેનરમાં જ નાખવું જોઈએ અને કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં। કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ અને મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવો મેસેજ આપ્યો। આજરોજ સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનાર ઈદ ઉલ અધા જે તહેવાર છે એના અનુસંધાને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં તમામ ધાર્મિક આગેવાનો, જે ધાર્મિક ગુરુઓ છે, સામાજિક આગેવાનો તમામ હાજર રહ્યા હતા અને તમામ લોકોએ એકબીજાના સંકલનમાં રહી, એકબીજાના સહકારમાં રહી અને સારી રીતના આ તહેવાર ઉજવાય અને જે પણ નિયમો છે સરકારશ્રીના એ નિયમોનું પાલન કરવામાં આવે અને સાથે સાથે જે કાયદાઓ છે એનું પાલન કરવામાં આવે અને લોકો પોતાનો તહેવાર સારી રીતના ઉજવી શકે, પોતાને પણ કોઈ અડચણ ન થાય, અન્યને પણ કોઈ તકલીફ ન પડે એવી રીતના કોમી એકલાસના માહોલમાં આ તહેવાર ઉજવાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ લોકોએ, આગેવાનોએ આ વસ્તુ પોતાના ઘરે, પોતાના આસપાસના લોકોને અને પોતાના જે સમાજના લોકો છે ત્યાં સુધી પહોંચાડવાની બાંહેધરી આપી છે અને ખૂબ જ સારી રીતના આજનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે। मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा शातनपुरा वेलफेयर ट्रस्ट सूरत। आज अल्हम्दुलिल्लाह मस्जिद फैज़ रसूल के प्रांगण में एक अजीमुस्शान मीटिंग का इंतखाब किया गया, जिसमें हमारे आला अधिकारी डीसीपी जोन 2 भागीरथ गढ़वी साहब, लिंबायत के हमारे जाबाज पीआई श्री कामलिया साहब और सेकंड पीआई श्री चिराग ढोलकिया साहब और तमाम अधिकारीगण और हमारे उलमाए अहले सुन्नत वल जमात के सैयद बापू अब्दुल रहमान साहब और अज़ीज़ तमाम हमारे बड़े बुज़ुर्ग और हमारे इलाका के तमाम समाज सेवी और मस्जिद के हमारे फैज़ रसूल के इमाम साहब और तमाम अजीज़गण उपस्थित रहे, जिनकी उपस्थिति में हम आने वाले ईद उल अधा जो हमारा त्यौहार हज़रत इब्राहीम अलैहिस्सलाम की सुन्नत के मुताबिक जो तमाम यहाँ बातें हुई वो हमें कानून के ला के मुताबिक और शरीयत मुताहरा के मुताबिक हमें कुर्बानी करने की तौफीक अल्लाह नसीब करे और इस्लाम के तहत और हमें किसी को तकलीफ़ ना देकर और जानवर को तकलीफ़ ना देकर किसी रोड पर या किसी को हमसे तकलीफ़ हो कुर्बानी के मौके पर, ये हमारा मज़हब नहीं सिखाता। हमें अल्लाह उसके रसूल के सदक़े में अपने जानवरों को एक मुत्तहिद तरीके पर ज़िबा करें और एक रोड पर ना ज़िबा करें और जिसके पास जगह ना है तो पर्दा का इंतज़ाम करके जानवर को ज़िबा करें और इस हुकूमत हिंद को किसी तरह का हमारे मुसलमान भाइयों से तकलीफ़ ना हो। यही हम सबका मकसद है कि हम हिंदुस्तान की गंगा ज़मनी तहज़ीब को बरकरार रखें और अल्लाह उसके रसूल के बताए हुए रास्ते पर हम सब चलें। अस्सलाम वालेकुम।